हेलो जी, वेलकम बैक टू माय चैनल। स्वागत है तुम्हारा हमारी गुजराती चैनल पर। जिन लोगों को गुजराती समझ में नहीं आती उनके लिए मैंने हिंदी चैनल बनाई है, उनका लिंक मैं नीचे डिस्क्रिप्शन में दे दूँगी, तो आप यही वीडियो वहाँ पे हिंदी में देख सकते हो। મૂવિંગ ઓન, તો આજ હું જાઉં છું રેસકોર્સ, કેમ કે ત્યાં ફાયર શો છે અને રાવણ દહન છે, એટલા માટે થઈને. તો જોઈએ આપણે ત્યાં જઈને કેટલી ભીડ છે, કેમ કે અહીંયા તો રસ્તામાં તો મને પૂરી જગ્યાએ ટ્રાફિક જ મળ્યો છે. માંડ કરીને હું રેસકોર્સના રસ્તા સુધી પહોંચી છું, ગમે એવો આડાવડો રસ્તો કરીને પહોંચી છું ત્યાં સુધી, કેમ કે હર રસ્તેથી ટ્રાફિક છે. તમે અહીંયાથી કાલાવાડ રોડથી જાઓ કે તમે બીજી સાઈડના રોડ ઉપરથી જાઓ, હર જગ્યાએથી ટ્રાફિક જ મળે છે. ટ્રાફિક જોઈને તો એવું પણ લાગ્યું હતું કે શું ત્યાં સુધી પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું, એ પણ એક મોટી વસ્તુ હતી. અહીંયાથી છે ને આખો રિંગ રોડ મારો ચાલુ થઈ જાય છે અને ફટાકડા ફોડવાનું પણ અહીંયા ચાલુ થઈ ગયું છે, મતલબ કે ફાયર શો પણ ચાલુ થઈ ગયો છે. તો મને રસ્તામાંથી જ ફાયર શો અહીંયા જોવા મળી ગયો હતો. એક તો હું માંડ કરીને રેસકો સુધી પહોંચી અને એમાં પણ અહીંયા આવીને પણ એટલું ટ્રાફિક, ક્યાંય પણ સ્કૂટર રાખવાની જગ્યા ના મળે. એક તો અહીંયા સુધી આવ્યા પછી સ્કૂટર પાર્ક કરવાની ક્યાંય પણ ઢંગથી જગ્યા ના મળે. હવે આડાવડી જગ્યા રાખી દે તો પોલીસવાળા ઉપાડી લે છે, તો વળી મારે સ્કૂટર ગોતવાનું રહે કે મારું સ્કૂટર ક્યાં વયું ગયું. તો સ્કૂટરને ફરજિયાત સાથે રાખવું પડે. અને ગાડીવાળા તો આની અંદર તમે જોઈ શકો છો પૂરી તરફથી મતલબ ફસાઈ ગયા છે, એ લોકો થાકી ગયા છે ગાડી ચલાવીને. કેમ કે મને ખ્યાલ છે મેં એકવાર આવી રીતના ગાડીમાં નાખી હતી, બાપ્પા નીકળે છે નહીં કોઈ વાતે. એટલે બેસ્ટ કે ક્યારેય પણ છે ને જ્યાં ટ્રાફિક હોય ને ત્યાં ગાડી ના લઈ જવી જોઈએ, ત્યાં ટુ વ્હીલરમાં જવું જોઈએ. બેસ્ટ ઓપ્શન એ છે. અને પૂરા રોડ ઉપર ટ્રાફિક, હર રોડ ઉપર ટ્રાફિક છે, ક્યાંય પણ જગ્યા નથી પગ મૂકવાની. અને ફાયર શો જોઈ શકો છો ચાલુ થઈ ગયો છે અને અહીંયા લોકો છે ને સામે પહાડી ઉપર ચડી ગયા છે ફાયર શો જોવા માટે થઈને. અને એની જ પાછળ રાવણ દહન છે. અહીંયા મોટા મોટા ઝાડવા ને અહીંયા બધું છે ને આડું, એના લીધે દેખાતું નથી, પણ અહીંયા જ છે રાવણ દહનનું પણ. બટ તમે ફટાકડા એન્જોય કરો, કેટલો મસ્ત ફટાકડા ફૂટી રહ્યા છે, એટલો મસ્ત ફાયર શો કર્યો છે આ લોકોએ. પણ આમાં છે ને એક તો ટ્રાફિક એટલો છે ને, તો બધું ધ્યાન એ બાજુ વયું જતું હતું ટ્રાફિક બાજુ, કેમ કે આપણે એક જગ્યાએ ઊભા ન રહી શકીએ, ઊભા ન રહેવા દે. અગર ઊભા રહી જાવ તો ચલો કરવા માંડે તો આપણે એમ પણ ન જોઈ શકીએ ઊભા રહીને. અને કેટલી ટ્રાય કરી કે હું અંદર સુધી જઈ શકું રાવણ દહન જોવા માટે, પણ ત્યાં અંદર જવાનો મને મતલબ ચાન્સ જ નહોતો મળતો, કેમ કે એટલો ટ્રાફિક હતો, એટલી ભીડ હતી ને કે અંદર જઈ જ નહોતા શકતા. એક તો સ્કૂટર લઈને જઈ નહોતા શકતા, બીજી વસ્તુ કે સ્કૂટરને ગમે તે પાર્ક નહોતા કરી શકતા, તો ફરજિયાત સ્કૂટરને સાથે લઈને ફરવું પડે અને અંદર જવા નહોતો મળતું ક્યાંયથી પણ. મારું તો એવું માનવું છે ને કે છે ને એક સાઈડથી છે ને રસ્તો બંધ કરી દેવો જોઈએ, જેમ દિવાળીમાં રસ્તો બંધ કરી દે છે ને એવી જ રીતના. એક તો જુઓ તમે અહીંયા ભીડ કેટલી છે, અડધા રસ્તા સુધી તો બધા ઊભા છે, એમાં હું આવી ગઈ છું ઊભી રહેવામાં, કેમ કે ઓબ્વિયસ છે બધાને જોવું હોય એટલા માટે બધા ઊભા તો રહેવાના છે, ક્યાંક તો ઊભા રહેશે જ લોકો. તો મૂવિંગ ઓન. હા, હું એમ કહેતી હતી કે જ્યારે દિવાળી હોય ને ત્યારે એ લોકો રંગોળી સ્પર્ધા કરે છે ને, અહીંયા હું પણ પાર્ટિસિપેટ કરતી હતી, બધું તમને દિવાળીના વ્લોગમાં જોવા મળી જશે. અને અહીંયા એક રાવણને અહીંયા આ લોકોએ મતલબ શું કહેવાય ચાલુ કરી દીધું છે દહન કરવાનું, બાકીના હજી 3 બાકી છે. અને જેમ હું એમ કહેતી હતી કે જેમ દિવાળીના દિવસે આ લોકો એક લાઈન આખી બંધ કરી દે છે ને, એવી રીતના કરી દેવું જોઈએ, જેથી શાંતિથી બધા જોઈ શકે ઊભા રહીને વ્યવસ્થિત રીતે. અહીંયા તો છે ને એટલી ટ્રાફિક થઈ જતો તો કે ઊભા ન રહેવા દઈ શકે, એમાં આવીને કે ચલો. હવે જોવા નહીં ઊભા રહી તો શું મતલબ છે કરવાનો આ બધો. એક તો અંદર જવાનો રસ્તો નથી, મતલબ એક જ જગ્યાએ 1-2 જગ્યાએ જ રસ્તો છે અને ત્યાં પણ એટલો ટ્રાફિક છે કે ક્યાં જાવ અને સ્કૂટર ક્યાં પાર્ક કરવા. પહેલી વસ્તુ અગર સ્કૂટર ક્યાંક પાર્ક કરી પણ થઈ અને એમને ક્યાંથી પાછળથી લઈ ન જવાના હોય તો આપણે સ્કૂટર પાર્ક કરીને અંદર જઈ પણ શકીએ, પણ ક્યાં પાર્ક કરવું આમાં સ્કૂટર? કાં તો 1 કલાક માટે પૂરો રેસકોર્સ ઉપરનો રસ્તો બંધ કરી દેવો જોઈએ. અગર એ પોસિબલ નથી તો એટલીસ્ટ એક સાઈડનો રસ્તો તો બંધ કરી દેવો જોઈએ, જેથી કરીને માણસો આરામથી જોઈ શકે, જેના માટે આવ્યા છે એ એન્જોય કરી શકે. પછી એવું સોચ્યું કે હવે અંદર તો જવા મળવાનું નથી આમાં અંદર એકદમ સુધી જોવા માટે, તો હવે અહીંયા રોડ ઉપર જ ઊભા રહીને અમે લોકોએ જોઈ લીધો. ફાયર શો પણ અહીંયાથી જોઈ લીધો અને રાવણ દહન પણ અહીંયાથી જોઈ લીધું. એક જોયું ત્યાં તો બધા આવી ગયા ચલો કરવા માટે, તો અહીંયાથી પણ અમારે આગળ નીકળવું પડ્યું, કેમ કે કોઈ ઊભું એક તો રહેવા નહોતું દેતું અને સરખું દેખાતું પણ નહોતું, તો અમે લોકો આગળ નીકળી ગયા પછી. અને ત્યાં સુધી જોઈ લ્યો આપણો ચંદામામા કેવા સરસ મજાના લાગે છે, એકદમ ઓરેન્જ. અને આગળ છે ને દિવાળીના પાર્ટ આવશે, તો તમે એ જોજો. એમાં છે ને મેં રંગોળીની જે અહીંયા પૂરી સ્પર્ધા કરી હતી ને એ બધાનો મેં વિડીયો બનાવ્યો છે, તો તમે એમાં જોજો. અહીંયા હું અને અહીંયા છે ને આ રાવણ દહન જો આ વાળા છે, હજી બાકી છે અહીંયા. અને આ નકરી ભીડ બહાર નીકળી રહી છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એટલા માટે. પોલીસ લોકો સારું કામ કરે છે અહીંયા કે પબ્લિકને કંટ્રોલ કરે છે, બટ મારું સજેશન એ જ રહેશે કે અહીંયા એક સાઈડનો રસ્તો બંધ કરીને એક સાઈડનો ઓન રાખો, જેથી કરીને બીજા પબ્લિક એન્જોય કરી શકે. અમે આખું રાઉન્ડ લગાવી દીધું રેસકોર્સનું, કેમ કે ક્યાંય પણ જગ્યાએ ન તો સ્કૂટર પાર્ક કરવાની જગ્યા મળતી હતી અને ના એવું હતું કે ચલો અહીંયાથી આપણે જોઈને શાંતિથી ઊભા રહીને જોઈ શકીએ, એવું પણ નહોતું પોસિબલ થતું ક્યાંયથી. તો એમને જ રાઉન્ડ લગાવતા ગયા અને જોતા ગયા અને પછી ઘર તરફ પ્રસ્થાન પણ કરી લીધું. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા આગળની તરફ, અને આગળની તરફ પણ જે પણ રસ્તે જાય ને રસ્તા ઉપર એટલો ટ્રાફિક મળતો હતો ને એમ થતું હતું યાર આના કરતાં તો ઘરે રહ્યું હોત તો સારું હતું.
પછી અમે લોકો આગળ નીકળતા ગયા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો ધીમે ધીમે પહેલાં મતલબ સ્લો ચાલુ થયો, પછી એકદમથી બહુ જોરથી વરસાદ આવવા માંડ્યો. તો એક તો મારા હેર પણ ભીના હતા, કેમ કે હું જસ્ટ હેર વોશ કરીને નીકળી હતી, અને પ્લસ એના પછી હું બીમાર પણ પડી ગઈ હતી. મને ડેન્ગ્યુ થઈ ગયો, તો હું 5 દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી. અહીંયા મને ખબર નહીં, અમે લોકો અહીંયા ઊભા હતા ત્યારે મને મચ્છર કડી ગયું, કે પછી અમે લોકો મકાઈ ખાવા ગયા હતા ત્યાં અમે બેઠા હતા ત્યાં મને મચ્છર કડી ગયું. ખબર નહીં સાલું ક્યાં મચ્છર કડી ગયું, પણ એટલું હેરાન કરી મૂક્યું ને એક મચ્છરે મને. લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર હશે એને ખ્યાલ હશે કે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી હતી, હું હોસ્પિટલમાં એડમિટ હતી એની. પણ જે લોકોને ન ખબર એના માટે જસ્ટ અહીંયા અપડેટ આપી દઉં છું, કેમ કે યુટ્યુબવાળાને ન ખબર હોય એટલા માટે. મૂવિંગ ઓન. અહીંયા આગળ તમે જોશો ને તો નકરો ટ્રાફિક છે, અને આમાં છે ને વીજળી ઉપર કડકે છે જોરદારની. આગળ ધ્યાન રાખીને જોજો. હિન્દી પાર્ટમાં હું ભૂલી ગઈ છું કહેવાનું, તો એ લોકો જોઈ લેજો. ઓકે. હા, તો અહીંયા બહુ બધો ટ્રાફિક હતો. તો ટ્રાફિક જોઈને મને એવું લાગ્યું કે આના કરતાં તો હું ન આવી હોત તો સારું હતું, ઘરે જ રહેવાની જરૂર હતી. ઘરે ટીવી ઉપર મેં જોઈ લીધું હતું તો બેસ્ટ રહેત, પણ મને વિડીયો બનાવો તો એટલે મેં કીધું કે ચલો એકવાર જઈ આવી જ આપણે. પછી અમે લોકો અહીંયાથી લીધો શોર્ટકટ, કે અહીંયા ભાઈ આપણે ટ્રાફિકમાં હવે જવાનું થતું નથી, તો અહીંયાથી લેફ્ટ ટર્ન લીધો. ત્યાંથી ગલીમાંથી થઈને અમે લોકો પહોંચી ગયા હતા મકાઈવાળા સુધી. અને આ વિડીયો હું અપલોડ કરીશ કે નહીં કરું એનો થોડો વીમો છે, કેમ કે મને શ્યોર નહોતું, કેમ કે મારે જે રાંધન દેખાડું હતું એ તો દેખાણું જ નહીં, મતલબ ખાલી ટ્રાફિક જ નકરો દેખાણો. એટલે જોઈ હવે. અને તમે જોઈ શકો છો વરસાદ પણ એકદમથી વધી ગયો છે, તો ફટાફટથી અમે શોપ પર પહોંચી જઈએ અને કંઈક ખાઈ બી લઈએ અને થોડી વાર ત્યાં હોલ્ડ કરી લઈએ, જેથી કરીને વરસાદ થોડો ધીમો પડી જાય. તો બસ અહીંયા વરસાદ તમે જોઈ શકો છો, ઊભી વરસાદ જોઉં છું. અને મકાઈ અમારી બને છે, અને આ બહુ ફેમસ મકાઈવાળા છે, અને આ કોઈ સ્પોન્સર વિડીયો નથી. ઓકે, અહીંયા અમારી મકાઈ બની રહી છે. એક તો આવી રીતે પોતાનો વિડીયો બનાવો ને એટલે આજુબાજુવાળા લોકો એટલું જોવે ને, મને એમ શરમ આવે. એક તો મને આવી રીતના વિડીયો બનાવવો ગમે નહીં, હું ખાલી એમને બીજાનો બનાવી લઉં, પોતાનો ન બનાવું, કારણ કે મને બહુ શરમ આવે એટલા માટે. એમ થાય કે શું બધા ઘૂરીને જોયા રાખે ને મને મજા ન આવે. અહીંયા વરસાદ જોયો, મકાઈ ખાધી, અને જો ટ્રાફિક જોયો. ટ્રાફિક છે ને એટલે જ હું ફેસ્ટિવલમાં બહાર ન નીકળું ક્યારેય, પણ બહુ ઇગ્નોર કરું ફેસ્ટિવલમાં બહાર જવાનું. અને મકાઈ આવી ગઈ છે ને અહીંયા મમ્મી છે ને કોઈ આંટી સાથે વાત કરે છે, અને મમ્મીઓ લોકોનું છે ને આવું જોઈએ, ગમે એની સાથે વાતું કરવા માંડે. હું મારી મકાઈ અને વરસાદને એન્જોય કરું. બાકી તમે કયો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.